જય કુખાર મેળીમાં ઘરમાં જે બનાવો તે કુળદેવીને જમાડો, તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું. જય કુખાર મેળીમાં. તું બાટલા ચડાયા છતાં એને હારું ના થતું હોય ને પછી મને પૂછાય કે માં કઈ ભૂલતો નહીં એ જ એવી રીત તમને તમારા ઘેર તાવ આવ્યો હોય, કોઈ બીમારી થઈ હોય તો હું એવું કહું છું, તમે માતાજીને માનો છો બરોબર છે, તમારું માતાજી કોમ કરી આલે છે એ બરોબર છે, પણ માથું ચડે, શરદી થઈ જાય, પગ ધ્યાચડ દુખે, એમાં તમે નાની નાની વાતે માતાઓ જોડે કોમ કરાવશો ને તો તમારું બેલેન્સ ઘટશે. એવું નાની નાની વાતે એ માતા પેટ્રોલ નહીં જોજે, કુખાર મેલડી અહીંથી 10 કિલોમીટર વગર પેટ્રોલ ની હેડો મોનું માં નારિયેળ વધેરીશ તો 10 કિલોમીટર ને 20 કિલોમીટર વગર પેટ્રોલ ની હેડારી આલું, પણ મારે શું બેલેન્સ તમારું ઓછું થશે. આ તો એટીએમ જેવું છે, ઘસો એટલે તરત ફળફળ્યું લખાઈ જાય કે ભાઈ 500 કપાયા, એવી રીતે તમે મારજો માગો એ આલી જ દઈશ, એ કપાશે પછી છેલ્લે કશું નહીં વધે, વધશે. એટલે તાવ આવ્યો હોય ને શરદી થઈ હોય ને તો દવા લેવા જવું. હો ચમ જવું કે જો બધું માતાજી ભગવાન કરતા હોત ને તો ત્રેતા યુગમાં રામાયણ વખત રાવણના છોકરાનું મેઘરાજનું તીર વાગ્યું હતું લક્ષ્મણને, ખબર છે ને, રામાયણ જોઈ જશે. તો લક્ષ્મણ ઘાયલ થઈ ગયા, છેક મૃત્યુ આવી ગયું હતું. એવું જ કે છે ને, તારે રામ ભગવાન વિષ્ણુના અવતાર સાક્ષાત ભગવાન એની જોડે હતા, છતાંય રામે શું કીધું કે હવે મારા ભાઈને ચમ બચાવીશ. તારે વિભીષણે એવું કીધું કે આ બાણનો ઈલાજ લંકામાં એક વૈદ્ય છે, વેદ અત્યારના ડોક્ટર કે પેલા વેદ આવતા, એ વેદ ન બોલાવો એ આનો ઈલાજ કરશે. તો એ વેદ ન બોલાયા અને વેદ ન બોલાવી અને કીધું જોયું તો કે ભાઈ આ ફલાણું બાણ વાગેલું છે, આનો ઈલાજ એક જ જગ્યાએથી થાય. સાંજે અંધારું પડતા પહેલા જડીબુટી લઈ આવે પર્વત ઉપરથી, એ જડીબુટી લાવી અને એને ખવડાવે વાટીને તો આ ઊભા થાય. તારે ભગવાન ના આદેશથી હનુમાનજીએ જડીબુટી લેવા જાય આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને દવા લઈને આવ્યા, પછી દવા ખવડાવીને તાર લક્ષ્મણ ઉભો થયા. જોયું ને, એટલે ભગવાને એ વખતે શીખવાડ્યું છે કે દવાઈ ખાજો, બધું મારા માથે ના પડતા. આ શું ખોટું? આવું મારા જેવું કોઈ નહીં કે. બધા તો એમ કે ગોરીઓ બોરીઓ બંધ કરી દેજો, હું બેઠી છું, પણ હું એવું કહું છું ના ના તમે તમારી દવાઈ ચાલુ રાખજો. અમુક વખત માતા ના કરે દવાઈ કોમ કરી જાય. તમે માતાને નારિયેળ માનો, કદાચ તમારું માથું નહીં ઉતરે, પણ વિક સેક્શન 500 ખાઈ લો, ઉતરી જશે. થઈ જાય કે નહીં? મારા દવાના નોમે કેવા પડે જો એડ નહીં કરતી હો દવા વાળાની. આ બધી સમજ એટલે આલું શું કે આ બધી બહાર નીકળો, આ બધી માનસિકતાથી બહાર નીકળો. નારિયેળ મોની માથું ના ચડ્યું તો ગોરી ખાઈ લો, તમારી ઈલાજથી જ મતલબ છે ને. અને ગોરી થી ના થાય, માથું ચડ્યું બહુ, ગોરી ખાધી છતાંય ના થાય. મને કુખાર મેલડી ખાલી નારિયેળ વગર યાદ કરજો કે મારું માથું ઉતારી, તમારું માથું દવાઈ આલી છું. આ શું ખોટું? અમુક તો ડોક્ટરે એવું કીધું ભાઈ 24 કલાક છે ઘેર લઈ જાઓ, તો એને હેડાતું ના હોય, એને ઊભું ના રહેવાતું હોય, છેલ્લી ઘડીઓ ગણતો હોય, યમરાજ આવી ગયા હોય, ટાઈમ થઈ ગયો હોય, અને એવા ટાઈમે ઉચકીને મારા સાનિધ્યમ લઈને આવે, મારી હરખા કરો. અને દવાખાન જા, અહીં શું લેવા આવે? મારા થોડી ઈલાજ કરવાનો, મારે ગોરીક ઇન્જેક્શન આલવાનું, મારે તો કૃપા કરવાની છે. તો કૃપા ઘેર બેઠા ના થાય? તમે યાદ કરો હોસ્પિટલમાં, હે કુખાર મેલડી, કોઈએ સિવિલમાં હોસ્પિટલ કરી તો સિવિલમાં આવીશું, કોઈએ મોટી મોટી હોસ્પિટલો પ્રાઇવેટમાં ગમે તે નાના દવાખાનામાં યાદ કરી, 108માં બેઠા યાદ કરી તો 108માં આવીશું. તેવા દર્દીને હેરાન કરવાની જરૂર ખરી? એ તો ઉચકીને લઈને આવે કે માતાજી હરખા કરો ને. મારો દીકરો કે મારી શું કર્યો હાલું, અને એ કે હા માતાજી
કર કૃપા કંઈક એક બે વખત આવા બનાવો બનેલા છે એટલે કહું છું. મેં પહેલા કીધું તું આવો બનાવ 2-4 વખત બનેલા. મરેલી લાશ જેવું મારી વસ્તીને ઘેર લઈને આયા. વ્યક્તિ મરી જ ગયો તો પૂરેપૂરો, પણ ઘરનો ઉમરો ચડ્યા ને એટલે મારા દીકરાએ આજુબાજુ જોનારા બધા જોતા એટલે મારા દીકરાએ એવું કીધું કે માં આયા છે ને આપણી આબરૂ રાખજે. કહે છે કે જો માતાજીએ લઈ ગયા મરી ગયા. એટલે મારા દીકરાને પેલા તો એ વાતે બોધ્યો કે આવો કોઈ પણ વ્યક્તિ આવે ને તેને એવું કહેવાય કે તું અહીં લઈને આવીશ, તું પેલા દવાખાન જા અને દવાખાન જતા જતા મને મેલડીને યાદ કરજે, હું મેલડી ડોક્ટર બનીને આવીશ. તો કે હા માં હું કહી દઈશ, આવનારા ભાવિકોને કહી દઈશ, પણ તું આટલી લાશ રાખી લે. તો મારા દીકરાએ ખાલી પાણી પીવડાવ્યું ને એ વ્યક્તિ ઉભો થઈ ગયો. મેં મેલડી ઉભો કર્યો. પણ મૃત્યુ એકવાર થઈ ગયેલા પછી વ્યક્તિ પાછો ચારે ના આવે. પણ હું એ કહેવા માંગીશ કે આવું કોઈ તમારા ઘરમાં ઇમરજન્સી હોય, દવાખાનું આવી ગયું હોય ને તો ડોક્ટર જોડે પહેલા જજો. શું ખબર તમારો પગ કપાઈ ગયો, દાખલો આલો એક મસ્ત, તમારો પગ અહીંથી કપાઈ ગયો છે બરોબર, અહીંથી પગ કપાઈ ગયો હોય ને તમે મને મેલડીને એવું કહો કે હે માં કુખાર મેલડી મારો પગ કપાઈ ગયો, મારા દીકરાનો પગ કપાઈ ગયો, માં હરખો કરી આલ, તો શું આઈનું જોઈન્ટ કરી દઉં? કોમન થાય થતું પેલા સતયુગમાં કે ગણપતિનું ડોકું કાપીને હાથીનું લગાવી દીધું, એ થતું તું પેલા સતયુગમાં. અત્યારે કળિયુગ છે. અમારા દેવની એક સીમા રેખા હોય, એક નિયમ હોય, એ નિયમથી અમે માતાઓએ બંધાયેલી હોય કે કોકે ડોકું કાપી નાખ્યું હું લગાયેલું થતું. હું કહું છું સામર્થ્ય છે મારામાં, સત એ છે અત્યારે હાલ છે, પણ અત્યારના સમયગાળામાં એ વસ્તુ મારે નિયમ વિરુદ્ધ જવાય નહીં અને વસ્તુ કરાય નહીં. ચમ કળિયુગનો એક પ્રારંભ થઈ ગયો છે એટલે મારા ભગવાને જે નિયમ બનાવ્યા નિયમમાં રહેવું પડે. પણ એ જ કોઈ દીકરાને કોઈ વ્યક્તિને કદાચ એક્સિડન્ટ થયો ને કદાચ પગ કપાયો નહીં પણ અંદરથી હાડકું ભાગી ગયું અને હેડાતું નહીં ને એવું કે માં ડોક્ટર એવું કહે છે કે ઓપરેશન કરવું પડશે, પણ માં કુખાર મેલડી તારી મોનતા રાખું છું. ડોક્ટર એવું કહે છે હરિયા નાખવા પડશે, પણ જો એમને સારું થઈ જાય ને તો માં તારી આટલી મોનતા કરી જઈશ તો હું અંદર તૂટેલું હાડકું જોઈન્ટ કરી આલું છું. આવું મેરે કહ્યું થાય છે કે નહીં? અંદર તૂટેલું છે એ જોઈન્ટ કરી આલ્યું, બહાર છે એ નહીં. ચમ કે મારે દુનિયાને નહીં બતાવવાનું કે મેં આવું કર્યું, મારે તો મારા ભક્તને બતાવવાનું છે કે આ કોમ મેં મેલડીએ જ કર્યું. હા શું ખોટું? ફરી એકવાર કહું, પહેલા એક 15 વર્ષથી હાથ ભાગલો હતો, પીડાતો, હારા ડોક્ટર બતાયા, હારી જગ્યાએ રિપોર્ટ કરાયા, ફોરેનના ડોક્ટરો, અમેરિકાના ડોક્ટરો, બોમ્બેના ફલાણા કેટલાય ડોક્ટરો, બધા ડોક્ટર એવું કે ભાઈ આ નહીં થાય. 4 વખતે એનું ઓપરેશન કર્યું છતાંય એનો હાથ જોઈન્ટ ના થયો. પછી એની કોઈ દીકરી હતી તો મારા પારે આવતી તો કે મારા બાપને માં આવી તકલીફ છે તું બધાનું દૂર કરે છે તો મારા પપ્પાની આ તકલીફ દૂર કરી આલ. તો એની મોનતાથી વિચારો, મારી માયા જો, મારું રસામણ જો, એને ખાલી એક મોનતા રાખીને તો મેં શું રચાયું? કોઈ ડોક્ટરના મગજમાં બસી જેવું માતા. અને ડોક્ટરને હોમેથી ફોન કરાવડાવ્યો કે ભાઈ તમારું ઓપરેશન થયું કે નહીં? તો કે ના નહીં થયું. તો કે આવો અમે ઓપરેશન કરી આલીશું. એમ કરીને એને બોલાવ્યો ને એનો હાથ તૂટેલો ભાગેલો જોઈન્ટ કરી આલ્યો. ભલે એ ડોક્ટરે કર્યું, નિમિત્ત ડોક્ટર બન્યો, પણ કૃપા તો મારી જ. ચમ અત્યાર સુધી ડોક્ટર એના એ ડોક્ટરે એવું કીધું કે નહીં થાય, અને એના એ ડોક્ટરે એવું હોમેથી ફોન કરીને એમ કે તું આવી જાઉં તારો હાથ જોઈન્ટ કરી આલું. અને એ વાત પેપરમાં આવ્યું તું, જોયું હશે. તો મારા કોમ આવા હોય, કદાચ કોઈ દુઃખ તમને છે, કોઈ બીમારી છે, કદાચ તમને નહીં મટતી, દાખલો આલું, માનતા રાખી પ્રાર્થના કરી છતાંય, તો તમારે એવું કહેવાય કે માં કદાચ ચલો કોઈ વાતે કર્મોનું હોય, નડતર રૂપ હોય, ગમે તે હોય કે માં પણ આ ખાલી એમને એમ કોઈ શરીરની પીડા છે
અને હમણાં અમારે કર્મો અનુસાર કદાચ બહુ તમે ગળ્યું ખાધું હોય ડાયાબિટીસ થવાનો જ છે ને, થવાનો જ છે ને. બહુ બીડીઓ પીધી હોય ને બહુ મસાલા પાન મસાલા ખાધા હોય તો કેન્સર થવાનું જ છે. એમાં તો સરકારે એવું કહે છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે, થાય લખશે ને. તો તમે બહુ ગળ્યું ખાધું હોય ડાયાબિટીસ થયો છેલ્લે એમ કે મારી ડાયાબિટીસ કેમ થયો, તો તો જલેબી ઓછી ખાધી હોય તો ના થાય. આ શું ખોટું? ભાઈ એ બધા કુદરતી દુઃખ થાય છે, ઘણા હોય છે એવા કુદરતી દુઃખ હોય. અને કદાચ માતાને પ્રાર્થના કરો તો કે માં મટાડી હાલ, અને ના મટે કોઈ વાતે કદાચ તો એવી પ્રાર્થના કરાય કદાચ લે માડી કોઈ વાતે નહીં મટતું તો તું મને સારો ડોક્ટર મેળવી હાલ ને, તો ઓટોમેટિક તમને એવો ડોક્ટર મેળવી આલું ને કે એક જ ઇન્જેક્શનમાં તમારો ઈલાજ થઈ જાય. થઈ જાય કે નહીં? આ વાત સત્ય છે. બધી દેવી શક્તિ આ રીતે જ કાર્ય કરે. તમે જાતે ને જાતે લોકો કાપો ને પછી એમ કોઈ મારી જોઈન્ટ કરી આલ તો મરી જશો, ના કરતા. હા શું ખોટું? એટલે આ સમજ એટલે આલું છું તમે છેતરાશો નહીં બસ. અને હું કોમ ના કરું ને તોય નિરાશ ના થશો, હું એમ કહીશ. ઘણા અનંત કારણો હોય છે નહીં કામ, એવું નહીં કે તમારી પ્રાર્થના નહીં સાંભળતી, બધાનું સાંભળું છું. એક ધારી એક અરજી કેટલા બધાની સ્વીકાર કરું છું, નહીં કરતી? કરું છું. તો વિચાર કરો, બધાનું સાંભળું જ છું. કોઈનું આજે થયું, કોઈનું 4 દાડા પછી, કોઈનું અઠવાડિયામાં, કોઈના 10 દાડા, કોઈનો મહિનો, 6 મહિના, કોઈનું વર્ષ, કોઈનું 2 વર્ષ. પણ કોઈ એવો ભાવિક નહીં હોય કે એના વર્ષમાં મેં સારું એવું પ્રમાણ ના લ્યું હોય. અજવાળું થયું ના. એટલે તમારે ધીરજની દોર પકડી રાખવી અને આ બધી સમજ લેવી. એટલે હવે મારા માથે ના પડતા હો, 108 લઈને નહીં ના આવતા. પણ જ્યાં ડોક્ટરની જરૂર છે ત્યાં ડોક્ટરની દવા વાપરજો, અને જ્યાં માતાજીની કૃપાની જરૂર છે ને ત્યાં કૃપા વાપરજો. સમજ પડી? ક્યારે કઈ જગ્યાએ કઈ વસ્તુ વાપરવી એ સમજ 100% લેવી પડશે. જો તમે દર રવિવાર આવો છો, રામ રામ બોલો છો, મારા પ્રવચન સાંભળો છો ને, તે એક તમારું બેલેન્સ ભેગું થાય છે. રોજ કહું છું, મારું નહીં કહેતા દેવનું ખાતું, આ તો મેલડીનું ખાતું, તો હું સોલંકી પેઢીનું ખાતું છું. તો મારા ખાતામાં તમે જે તે ભક્તિ કરો છો, પરિશ્રમ કરો છો, રામ રામ બોલો છો, ભાવ આલો છો, શ્રીફળ ચુંદડી અગરબત્તી હાર લાવો છો, કોઈ ફૂલ લાવો છો, તે બધું એ ભાવનું બેલેન્સ મારા ખાતામાં જમા થાય છે. થાય છે ને? હવે ખાતામાં રોજ જમા થતું હોય, આજે જમા કર્યું આટલું અને બીજે દાડે આટલું માગી લીધું, પતી ગયું, ખાલી થઈ જાય ને. પણ કશું જ માગ્યા વગર રોજ જમા કરો, રોજ જમા કરો, તો જેમ તમે બહુ પૈસા બેંકમાં ભર કરો તો હોમેથી બેંક વાળા એમ કે ભાઈ ક્રેડિટ કાર્ડ લેવું છે, ભાઈ લોન લેવી છે, અમે હોમેથી આલવા માંગીએ. તો હું માતા એવું કહીશ તમે જે આ બેલેન્સ આલો છો ને ભાવનું ભક્તિનું, તો બહુ ભરાઈ જાય, બહુ ભરાવા આવશે. એટલે હું હોમેથી એવું કંઈક દીકરા માગ ને કંઈક હાલું, તું તો નરું જમા જ રાખે. પણ હું એવું કહું છું બેંકમાં તો કદાચ વ્યાજ આવે, પણ હું માતા એવું કહું છું કે મારું વ્યાજ કેવું હશે કહો? વગર માગે તમારું ભક્તિનું ભાથું એમને એમ પડ્યું રહેશે ને, વગર માગે મારા વ્યાજમાં તમારું જીવન ના હેડારું તો મેલડી મટી જવું. એટલે હવે તમારે રોજ ઉપાડીને રોજ કાઢવા છે પૈસા. પૈસા એટલે આ પેલા પૈસા નહીં હો, નકા અમુક તો કે માતાજી પૈસાની વાત કરે. ના નહીં, ભક્તિની બેલેન્સ. રામ નામનું એક ખાતું ખોલાવ્યું છે તમારું બધા મારી બ્રાન્ચમાં, બારેજા બ્રાન્ચ. એમાં મારા ભક્તોનું રામ નામનું ખાતું ખોલાવ્યું છે. કોઈનું ખાતું માઇનસમાં હેડે, હજુ બાધા મોનતા કરી નહીં કામ કર્યા છતાંય કોકનું લેવલમાં હેડે માઇનસમાં. એટલે કોમ થઈ ગયું પણ નારિયેળ બારિયેળ હજુ બાકી રહે. એવા કેટલા ઘેર પડ્યા, ખાતું તો ખોલી દીધું પણ બાકી છે. પણ એ માઇનસમાં હેડે એટલે બેંક વાળા ઘેર જાય, એ રીતે હું ઘેર જઉં લેવા.
લા યાર સોની મોની કામ કરીશ, મફત નહીં લેવાનું. પણ તમારું બધાનું તો જમા થયું છે, પણ આ જમામાં શું આલીશ ને? આ ચૈતર મહિનો આવે છે ને, હું માતા દરેકને એવા આશીર્વાદ આલું છું કે આ ચૈતરમાં કઈક પેઢીઓની માતા, દરેક મારા ભાવિકો ભક્તોની માતા જાગૃત થઈ જાય અને એમની માં એમના વાલ કરતી થઈ જાય, દીકરાઓ એના માની ભક્તિ કરતી થઈ જાય, એવા આશીર્વાદ ખૂબ આલું છું. અઢળક તમારે નહીં, મારે એ જ જોઈએ છે.